સાનિધ્યમાં તમે ખૂબ વરહો છો અને આ જે કંઈ અહીંયા આવશે એ બધા આપી દેવામાં આવશે. અમારા કાબામાં કહેતા, મારો અહીંથલ જ પ્રોગ્રામ હતો એક વખત, અને હું હામર થઈને આવ્યો તે કાબામાં ને હયાતી કે ત્યારે મને છેલ્લી વખત એને વાત કરી, પછી મને પાછા કોઈ દી ભેળા થયા નહીં. ત્યારે મને એને કીધું હતું, મને કે લાખણ છે દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય, દંતાળના હોય ને દાતા કહેવાય. ટૂંકમાં આ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો રાંપવું ચડે, બીજાને ઉઠલાવા હોય ને જડામળ કાઢવા હોય ને, દાઢે વાવેતર થોડા હોય. બીજી વાત, દાંતો છે નકોર હોય, દાઢો પોલો હોય. દાંતો છે ને એ નકોર હોય અને દાઢો છે ને એ પોલો હોય. થાળી બંદૂક હોય ને બે બીતા હોય, જેને પાસે હોય એ બીએ ને હામાવાળો એ બીએ. ભરી હોય તો એક બે થાળી બે બીતા, આને ખબર હોય કે આમાં કાંઈ છે નહીં. એક જણો દરિયાને કાંઠે ઉભો તો માંડ્યો ખીચા તપાવવા, જબાના તપાયા, પેન્ટના તપાયા. આ તમે ખરેખર છેટું તો લઈ જાઓ તો જ મેળાવશે. ઓલી બધું લઈ જાઓ ને ભાઈ. હા, એ બધું લઈ લો, થોડુંક લઈ લો ને, થોડુંક મજા આવશે. જરૂરી છે, પણ ભાઈ આમાં છે ને તાકાત બહુ છે. હારા હારા ધ્યાન દે, મારું તો જાય છે. લઈ જાઓ મારા બાપુ, થોડુંક છેટું લઈ જાઓ. ના ના, એ અવાજ થાય જ એટલે લઈ જાઓ, નહીં કરી હાલ થાય. અમારે માનભાઈ એમ કહેતા કે રૂપિયામાં એવી તાકાત છે કે મણેક રૂપિયા હુકલ વડલાને થડે દાટો ને તો બીજે દી કૂપડું ફૂટે. હા, પગના તરિયામાં રૂપિયો આવે ને તલકું જગારા મારતું હોય. હા, ગજબની આમાં તાકાત છે. એટલે આપણે કાઠિયાવાડની કહેવત બહુ સારી છે, વાણીઓ દીરવે પૈસા ને ભેંસ દીરવે કપાઈસ્યા. ભેંસને જેટલા કપાઈસ્યા દિયો એટલા બળદને દિયો ધણીને માર નાખે. એ તગારા ડોબું જ જીરવે. પૈસા છે ને એ વાણીઓ દીરવે. આપણી પાસે બે કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ. બહુ પણ આની જરૂર જ છે. હા, આમાં તો સાધુ બેઠા છે, સંતો બેઠા છે, અને આમાં સાધુ આવ્યા છે ને અટણ તો મેળો છૂટ્યો છે ને સાધુમાંના સંપર્કમાંથી ઘણા આવ્યા છે. હું તો સ્પષ્ટ બોલનારો વ્યક્તિ છું. આપણે સંસારી છે, અહીં સાધુના ધર્મ જુદા છે, આપણા ધર્મ જુદા છે. ખોટે રવાડે ન છોડવું. માયા મોટી નેગણી ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય ને સન્યાસી આટું છે. તમે કમાઈશો, ધન છો ધર્મ કરી શકશો. ધન છે તો ધર્મ કરી શકશો. શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હશો શું કરશો? એ હોપો સાધુ ને બધું. હા, એક ભાઈ મને કે હા સાધુને અટાણી 80 લાખની ગાડીઓ કેવી મજાથી ફરે. તારે કેટલા દીકરા છે? મને કે 2. શું કરે? મને કે એક મામલતદાર કચેરીમાં છે અને એક પ્રાઇવેટમાં જોબ કરે છે. હું તારે મકાન છે? તો કા મકાન છે મારે. ગાડી છે? તો કા ગાડી છે. કઈ છે? મને કે ડસ્ટર છે. હું તારા 2 કામતા હોય ને ડસ્ટર હોય તો ઓલાઓને કેટલાય છે. માણસને પ્રશ્ન જ કરવા છે. એક જણાએ મને આવીને કીધું, મને કે દ્વારકાધીશ એક નવરો થયો ને કે દ્વારકાના મંદિર ઉપર, એ હું ટીવીમાં જોતા હોય ને એટલે એને મનમાં ઘરી ગયું હોય. દ્વારકાના મંદિર ઉપર ચડીને કે આમ કરી દઈએ, ખાલી એને તો આમ જ કરવું ને, આમ કરી દઈએ એટલે એ બધાને ડોકમાં હોનાના દોરા ને હોનાની લકીઓ ને ઘેરે ઘેરે ગાડીઓ ને હવને બંગલા ને, આ એને તો આમ જ કરવું. એને કે ખર્ચો જ છે નહીં, આમ ઊભીને કરી દઈએ એટલે બધા એને થઈ જાય. હોનાના દોરા ને જાડા દોરા ને લકીઓ ને ગાડીઓ ને બંગલા ને. મેં કીધું તે કોઈ દી મકાન બનાવ્યા? તો હા. પાયા ખોદવા કોણ આવતો? મેં કહ્યું ચૂડલાવાળા આવતા. પાયા ખોદવાવાળા મજૂરો ચૂડલાવાળા આવતા. મેં કીધું તારા જેટલા સગવડતાવાળા હોત તો આવત? કે તો ન આવત, તારા જ ખોદાત કે નહીં? તો હું રેવા દે ને, જેને જ્યાં રાખ્યા ને સમજીને રાખ્યા. તું ડાયો ન થતો. હકવું છે રાખ્યા હવ ને સમજીને, કોઈને અહીંયા કોઈને વાં કોઈને વાં.
યાદ રાખજો, દાતા હોય ત્યાં ઓયણી મંડાય. ખેડૂતના દીકરા થો, ડાબો હાથ ઓયણી માથે હોય, જમણો હાથમાં રાહીને ખરપિયો હોય, એ બળદને ખરપિયો રાહી મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, અને એ બરોબર બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યાં દ્રશ્ય જઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિક હોય તો મારા બાપ દાંતેડિયું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતેડિયું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં હશે. કોઈ હું જાહેરમાં ઘણી વખત બોલ્યો, આ દેશને જાજા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી. એટલા બધા ખાંડી મોઢે શાસ્ત્ર દીધા ને એટલે દેવાની જરૂર જ નહોતી. આને બે લીટી દેવાની જરૂર હતી. કાંઈ કર્યા ભોગવવાના છે, કરવું તારી છૂટ ને ન કરવું તારી છૂટ. મા બાપ કરનારું કોઈ છે નહીં. માસ્ટર સાહેબ આ માફની ગાણી નાખે ને એમાં પેઢી ગયા. બે દીવા કરશે તો માફ કરી દે, બે નારિયેળના ડોડા વધારશે તો માફ કરી દે, બે પાણી લોટા થાય તો માફ. અને કીધું એ મા બાપ કરનારો કોઈ નથી, કરવું તો તારી માંથી ભોગવવું તૈયાર રે. હા, માફની ગાણી કરીને હા કે બસ તમારી આવકમાંથી 10મો ભાગ ધર્માદામાં કાઢી દો એટલે તમારું ધન શુદ્ધ થઈ જાય. આ તો બહુ સારું હેલું કહેવાય. રાતે આખી ગમે તે લાખનું કરી આવું ને સવારે 10,000 દઈ દેવા. હા તો આ ગધનું આ તો હેલું કહેવાય. ધર્મ તો બહુ હેલો કહેવાય. કાતરની ચોરી કરે, કરે હોય એનું દાન. કાતરની ચોરી કરે, એવડી મોટી ચોરી કરે, કાતરની ચોરી કરે, પછી કરે હોય એનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે કદી કેમ ન આવ્યું વિમાન. ન્યા બાદ બાકી નથી. દીધાનું મળશે અને જટાઈનું મળશે. હા, અમારે દે હમણાં મેળો આવ્યો ભવનાથનો. દેવાવાળા એટલા આવ્યા છે, લેવાવાળા એટલા આવ્યા છે, ખાવાવાળા એટલા આવ્યા છે, ખવડાવવાળા એટલા આવ્યા છે. અમુક અમુક તો વરદીના પગરખાં કરી લે. અને એને પૂછાય નહીં કઈ કંપની નાખે, ક્યાં ઉતારાના છે એમ પૂછવું પડે. એ બધા આવે, વડો બાપુ બધાને હાથવે, દેવાવાળાને હાથવે ને લેવાવાળા નહીં. આટલો સહેલો ધર્મ નથી સાહેબ. ધર્મ સહજ સીધો સાદો છે. એવા ધર્મના આયોજનમાં આપણે મળ્યા નથી. જેટલું દેવાય તો મારે કેવું દઈ જાઉં, દેવું અઘરું છે. 4 વસ્તુ બહુ અઘરી: દેવું, મરવું અને દાજવું. જાળવી ખગારી જટ કલો કહે સિંહ ઠાકરા, એટલી વહીમી ખતરી વટ. તો દેવું, મરવું અને દાજવું, પછી જાળવી ખગારી જટ. કોઈને કાંઈ દેવું બહુ અઘરું છે. આમ કેવું ને, ભાવનગર યાદ કોઈ ભીંગડશી બાપુ લખ્યા છે, કેટલું અઘરું છે. કે પ્રાણ પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મુછેતાનું, ગૌરાવાનું, ગાવાનું, કૃતવીર શ્રુતાનું, પ્રભુ કૃપાનું, અણવીર થવાનું, મહારથી ધન વાપરવાનું, રણ ચડવાનું, ના મરદાના કામ નથી. ધન વાપરવાનું, રણ ચડવાનું, ના મરદાના કામ નથી. દકાળ ડરાવે, ફાડ પડાવે, મેઘન આવે, મુરજાવે, એ વખતે આવે, કવિ ગુણ ગાવે, બોત રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પણ દુઃખ પાવે, ના મુખ જાવે, દામ નથી. એ ધન વાપરવાનું, રણ ચડવાનું, ના મરદાના કામ નથી. છત્રી છાતી જોઈએ. દેવું, મરવું, જાકાજેક 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 બોલે ને દાડા વાથરાની જેમ કાયમ આવી જવું. હા, એ બહુ અઘરું છે. દાજવું, બીજાનું દુઃખ જોઈને દુઃખી થવું, એ બહુ અઘરું છે. એના કરતાં અઘરું હોય તો બીજાનું સુખ જોઈને સુખી થવું. નહીં તો મારા બાપ બહુ અઘરું છે. મારા બાજુવાળાને 4 વ્હીલ આવે ને એનો મને આનંદ થાય, એ તો બહુ અઘરું, બહુ અઘરું. એ તો બેઠો બેઠો કહેતો મામો કદી ભટકાવાનો થયો, ફટકે સીડ્યો. બહુ અઘરું. બીજાનું સુખ જોઈને સુખી થવું બહુ અઘરું છે. માટે મિત્રો, વિદુર સંહિતાની માફ કરજો, વિદુર નીતિના પહેલા દુઆની અંદર મહાત્મા બ્રહ્માનંદજી લખે છે, જાદીની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય,
तो विदुर कहे धृतराष्ट्र को वंध्य काल है सोई। आ दुआ खास कहूं छू, याद रखजो। जादिन विद्या धन अरु यश को लाभ न होय। आखा दिवसनी मालिक कर माणसे थोड़ी घणी विद्या प्राप्त करवी જોઈએ। પધારો બાપુ, પધારો। ત્યાં મહાત્માઓ માટે જગ્યા કરી દીધો। ભલે ઉપર લઈ આવે તો ઉપર ને અહીંયા સામે જગ્યા કરી। હા ભલે ભલે। कि विद्या बिन नर में विवेक नहीं आवत है, विद्या बिन पावत ना भेद राम नाम को। ये विद्या बिन हिम्मत ना कविता की कीमत ना, विद्या बिन होत ना सुधारा धरा धाम को। अने विद्या बिन रस के विनोद को विचार नहीं, विद्या बिन होत ना संग्रह कछु काम को। ये सुलभ विद्या से कहे कवि पिंगल सी, विद्या बिन जात में अवतार कहा काम को। अविद्या बिन जात में अवतार कहा काम को। आखा दिवसनी मालिको माणस से थोड़ी विद्या कमावी જોઈએ। ટીંગાટોરી કરીને છોકરા નિહારે લઈ જતા હતા, ત્યાર પણ લોટકા છોકરા એક દી બાપાએ કીધું, એ મૂકી દે નો ભણું હાથી રહે। ધરાર હું ભણાવે એમાં હું દીવરે ધરાર ભણાવે, મૂકી દે નો ભણું ભલે રખડે। તો છોકરાએ કીધું કે આ વિદ્યાર્થી નથી, શિક્ષક છે। આ કોરોના વયો ગયો ને 8 દી થયા નિહાર્યું ખુલી ગયું તો હજી નહોતો આવ્યો, બોર વીણતો તો ત્યાંથી પકડી આવ્યા। નવીન ભરતીમાં આવ્યો હોય ને તમે ભીખુમાં કનવડો નહીં, એ તો આમ શિક્ષકે બોર્ડ માથે લખ્યું કે ધીરજના ફળ મીઠા છે। માતારે બોલાવ્યા, ક્લાસ છોડીને આચાર્યની ઓફિસમાં ગયા। અટકતાળો છોકરો હજી ચોક લઈ નીચે લખી નાખ્યો, હજી ખાટા છે। આવીને વાંચ્યું ધીરજના ફળ મીઠા છે, નીચે ગડબડ અક્ષર લખ્યું ખાટા છે। મગજ ગયો, ક્યાં ના લાયક લખ્યું? છોકરો ઉભો થઈને કે સાહેબ મેં લખ્યું। ફેરવીને ઝાપટ મારી, મરક દાંત કાઢીને છોકરો કહે કાં સાહેબ તમારાથી ધીરજ રહી લખવું બહેલું ધીરજના ફળ મીઠા છે, કોઈ રાઈ તો ખબર પડે કેમ રીએ। આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ। માની લ્યો કે તમારો વિદ્યા કમાવાનો સમય પૂરો થઈ ગયો, તમે ભણી લીધું, ઉંમર થઈ ગઈ, હવે વિદ્યા કમાવાનો સમય રહ્યો નથી, તો આખા દિવસમાં વ્યક્તિએ થોડું ધન કમાવવું જોઈએ। ધન કમાવવું જ જોઈએ, કારણ કે પુત્ર બિન તાત કહે પુત તો કપૂત ભયો, પુત્ર બિન માત કહે। હા, પૈસા વિનાનો બાપ કહી દે કેમ ખબર હે કેનો દીકરો છે। पैसे बिन तात कहे पुत तो कपुत भयो, पैसे बिन मात कहे मोको दुखदाई है। पैसे बिन काको कहे कौन को भतीजो लगे, पैसे बिन सास कहे कौन को जमाई है। पैसे बिन पंचन में बैठन को ठोर नहीं, अने पैसे बिन आप घर रोई रोटी खाई है। तो कहे कवि जसूराम सुनो नर सबे स्थान, आजू के जमाने में तो पैसे की बड़ाई है। साहब गरीब माणा होय अने श्रीमंत ने घरे कंकोत्री देवा गयो होय, खुशीथी कंकोत्री देवा गयो होय, हजी ओलो कंकोत्री दे ने तावेलो मोरथी उखेरे, હું તો દુજાણામાં કાંઈ નથી ને ઓલો કે હું કઈ માગવા નથી આવ્યો, પણ એને ભે કરી જાય તરત કે આ માગશે તો કંઈક। ગરીબાઈ જેવું દુઃખ નથી, ગરીબાઈ જેવું દુઃખ નથી। કોઈ તમારું ન થાય, ન હગા ન મિત્ર। હા, અને શ્રીમંત થાવ ને પછી 10 પેટીના હક પણ કાઢે, એ અમારા હાવ નજીક થાય હો, એ અમારા બહુ અઘરું છે। એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું, જેટલું બને ને એટલું ધન કમાઈ દો। ધન કમાઈ અને ધર્મ કરો, ધન કમાઈ અને ધર્મ કરો। તો વિદ્યા કમાવાનો સમય ન હોય
તો ધન કમાઈ દો. માની લો ધન કમાવાનો સમય નથી, મારાથી વડી ઉંમરે પહોંચી ગયા ને હવે ધન કમાવાનો સમય નથી, તો દિવસનું શું કરવું કે તો થોડોક જહ કામી લ્યો. જાદીની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય. હારી સેવા કરીને જહ કામો, આવા આયોજન હોય એમાં દરેક પેન્ટ ગહીને જહ કામો, ગામમાં કઈ સારા કામ હોય તો કરીને જહ કામો. તમને ખબર છે સુદામા કૃષ્ણ મળવા ગયો ને, દ્વારકા સુદામા મળવા ગયો ને એટલે કૃષ્ણ હામાં ધોળવા, માફ કરજો, તેડવા ધોળ્યા હતા. આ બધાને ખબર પ્રસંગ નહીં લઉં, તેડવા ધોળ્યા હતા. શું કરવા? કૃષ્ણને ખબર હતી સુદામો કંઈ માગવાનો નથી, અજાતિ બ્રાહ્મણ છે, એટલે હામો તેડવા ધોળ્યો. આપણને નો તેડવા ધોડે, નો ધોડે. શું કરે? આપણે ઘેરેથી હાલતા થાય ને ખબર લિસ્ટ લઈને આવે છે. એ આપણાથી નથી હોતા તો ઓલું ફરફરિયું લઈને જાય ને. હા, આપણે તો એવો ભગવાન જોઈએ કે 3 દીમાં આપણું કામ કરી દેવો જોઈએ. હા, બાપનો નોકર કામ કરતો એમ કામ કરી દે ને તો આપણને ભગવાન પોહાય ને. 3 દી કામ ન કરશો તો ભગવાન બદલાવી નાખીએ. હા, આજે આ દેવને પૂજવા જતો હોય, કાલે વેલા દેવને પૂજવા જાય, પ્રમદી વેલા દેવને પૂજવા જાય. હા, આપણે ભગવાન એવો જોઈએ કે આપણા કામ કરે એવો. હા, આપણે તો ભક્તિ કેવડી, વાતે કેવડી. ત્રણ માર્ગ છે અહીંયા, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. ગીતાની અંદર 3 માર્ગ કીધા. 2 નિષ્ઠા પુરા પ્રોક્તા મયા ન ગહ. હે અર્જુન, મારા દ્વારા 2 નિષ્ઠા કહેવાયેલી છે, કાં કરીને કાં જો. 2 જ નિષ્ઠા, કાં સાક્ષી બનીને જોઈએ જ બધું ઈશ્વર કરે છે, અને કાં તું તારી રીતે કરી દે ભગવાનનું કાર્ય માનીને. બસ 2 જ કામ છે અહીંયા, બાકી કાંઈ અહીંયા બીજું છે ને. એવો ભોળો પ્રાર્થના છે ને એ આહાર, ખોરાક પણ છે, આહાર પણ છે અને આધાર પણ છે. ગમે એવા મુશ્કેલીમાં આવો અને જો નીકળી જાય પ્રાર્થના, અને એ ટાણે ભાઈ જાય, મિત્ર સંબંધી તમારા સામે આવીને ઊભો રહે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે, તો માનજો કે એના હૃદયની માલિકો પ્રેમ બનીને આવ્યો છે, ભાઈ બનીને આવ્યો છે, મિત્ર બનીને આવ્યો છે. આ પ્રાર્થનાની તાકાત છે. હવે પ્રાર્થના કરવા માટે થઈને આજ શિવરાત્રિનો દિવસ, 4 રાત્રિ છે. શિવરાત્રિ, અહોરાત્રિ, મહારાત્રિ અને કાલરાત્રિ. આજનો દિવસ એ શિવરાત્રિનો દિવસ છે. એક જ શિકાર કરવા વાળો ભૂખ્યો તરસો બિલીના ઝાડમાંથી બે અને એ ભૂખમાં પાંદડા તોડી નાખે, અને હેઠે શિવલિંગ હોય એની માથે બિલીપત્ર પડે અને ભોળોનાથને પ્રસન્ન થતો હોય તો આપણે હૃદયના ભાવથી ચડાવીએ તો નો પ્રસન્ન થાય.